આપણે આજે ઘંટી ચાલુ કરી છે એ પણ આપણે બતાવીએ. ઘંટી અહીંયા બાર અહીંયા જો ઘઉં લઈ લીધા, સોયાબીન મિક્સ કરીએ અમે. અને અહીંયા જો ઘંટી ચાલુ એ હમણાં ઉપડશે સવારી. ટાટુ જો ઉપડી. અહીંયા અમે માળીઓ સાફ કરતા હતા ને, પપ્પા અમને ઉતાર દેતા હતા. ભાઈ જો માળી આમ કેવડી મોટી છે મમ્મી. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય માતાજી. તો જો સવારના 9:30 વાગી ગયા છે. આપણા બ્લોગની શરૂઆત અત્યારે થાય છે કારણ કે આજે આપણે કરી છે ઘંટી ચાલુ ઘઉં દળવા માટે. અને મમ્મી ને પપ્પા બે પ્રાચીને જો આ બાજુ રમાડે છે. અને કેમ છો બધા? મજામાં? આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ. એન્ડ ચાલો મમ્મી પપ્પાને પણ મળાવીએ, પપ્પાનો સુવિચાર પણ લઈ લઈએ. તો જો અહીંયા છે મમ્મી ને પપ્પા. પપ્પા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજ કા સુવિચાર સુના દીजिए. આજનો સુવિચાર છે, પાણી પોતાની મર્યાદા તોડે તો વિનાશ થાય, અને જો વાણી પોતાની મર્યાદા છોડે તો સર્વનાશ થાય. સરસ, લ્યો ચાલો. શું કેવું છે મમ્મી? વાત સાચી છે ને? હે પ્રાશિવ, સાચી છે. વાણી જો ભાઈ અહીંયા આવી રીતે આમ બેસી ગયા છે કોડ સેટ પહેરીને. એક કોડ સેટ બોય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શ્લોક સુના દીजिए. ઊર્ધ્વમૂલ મદ શાખમ સ્વસ્થમ પ્રાહુરવ્યય છંદાસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિદ. સરસ. જો પ્રાશિવ, સમજ પડી તને શ્લોકમાં કાંઈ? પડી કઈ સમજ? એ સામું જોઈ લે ખબર? હા. મારી સામું સામું જોઈ લે. પ્રાશિવ શેનાથી રમે છે કાનો? ટોયથી રમું છું કે જો છે કાનો દીકો છે ને, ટોયસ થી રમે છે. તો ચાલો, જો આપણે આજે ઘંટી ચાલુ કરી છે એ પણ આપણે બતાવીએ. જો આટલું બધું બહાર કાઢી નાખવું પડ્યું છે. આ બધું આની અંદર હતું ને, આપણે જે ઘઉં ભરીએ ને ટીપણું આમાં રાખીએ, ટીપણું છે ને જો ખાલી થઈ ગયું છે એટલે અહીંયા લાવી દીધું છે. ને ઘંટી અહીંયા બાર અહીંયા જો ઘઉં લઈ લીધા, સોયાબીન મિક્સ કરીએ અમે. અને અહીંયા જો ઘંટી ચાલુ એવી રીતે છે. ઘંટી ચાલુ કરી છે. કામ બામ પતાવીને પછી પાછા મળીએ. કેમ ઠેકડા મારો છો કાનજીભાઈ? પ્રાશિવ, કાનો કાનુ કેમ જમ્પિંગ કરે છો તું? કેમ કેમ? અરે 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 પણ અરે. પ્રાશિવ, પ્રાશિવ, આલે આલે. શું જોવે છો? અહીંયા જો એને ખજૂર દૂધ પડ્યું છે ને તે એ જોવે છે. એને સ્પૂનથી ન પીવું હોય અને વાટકાથી ન પીવું હોય, પછી જો પરાણે આવી રીતે આવું ઇન્જેક્શનથી પીવડાવી આમ પીવું હોય, પણ એ મોઢે સીધો વાટકો રાખીને ન પીવું હોય. બોલ એ હમણાં ઉપડશે સવારી. ટાટુ જો ઉપડી. આ ક્યાં નીચે ધોવા જવાનું છે મમ્મી? નીચે ધોવા તમે પાવડર ને એવું નાખીને ધોઈ નાખવી. તો જો આ ટીપણું છે ને નીચે ધોવા જવાનું છે. નીચે જગ્યાએ મોટી હોય. ક્યાં ગયું પ્રાશિવ? બોલ ગયો. ક્યાં ગયો બોલ? બોલ ક્યાં ગયો? જો ગયો પ્રાશિવ. હમણાં આખું આ સ્ટોલર છે ને આખું ખસેડ નાખે. જો બોલ અંદર વહી ગયો ને તો પકડીને એને બહાર લાવે સ્ટોલરને, હે ને? જો 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 લાવવા માંડો. આવતો રે અહીંયા આવતો રે. બોલ લઈને આવતો રે. સ્ટોલરને નથી ખસેડવો. બોલ લઈને આવતો લે અહીંયા. ચાલો ને, ઠંડુ લાગે. આપણે મેટ ઉપર આવી જાઓ પ્રાશિવ. તો આપણે જો અહીંયા બપોરનું જમવા બેસી ગયા છીએ. બપોરના જમવામાં જો શું લીધું મમ્મી? અહીંયા બેસી ગયા છે. જમવામાં છે બટાકાનું શાક, રોટલી અને સલાડ, પાપડ, છાશ, એવું બધું. કા મમ્મી? જો પ્રાશિવભાઈ છે ને બેઠા છે બાના ખોળામાં. ખાવા દે એટલી વાર સાચું.
કાનો પ્રાશિવ જમવાનું છે તારે શાક રોટલી ખાવાનું છે જો પપ્પા અહીંયા જમવા બેસી ગયા છે હાલો બધા જમવા. હા જો પપ્પા બધાને જમવા બોલાવે છે કે મમ્મી જમવા ચાલો બધા. હા તો ચાલો બધા જમવા. અહીંયા અમે માળીઓ સાફ કરતા હતા ને પપ્પા અમને ઉતાર દેતા હતા ભાઈ જો માળી આમ બેહવું હતું કા મમ્મી અને જો ઉપર બેઠો ઈ પ્રાશિવ માળી આમ બેસવું હતું તારે એટલે રડતો તો ચાલો નીચે ઉતરો ચાલો આવી જાઓ. તો જો કેટલા 4:15 વાગી ગયા છે અને પ્રાશિવ સૂતો છે તો હું ને મમ્મી બંને આ કાનાન વાઘા હોય ને એનો જોઈએ છીએ કે સારા હોય ને બધા રાખીએ. આપણે કેમ આપણા જૂના કપડાં કાઢી નાખીએ એમ થોડા ખરાબ થઈ ગયા હોય ને એવા હોય ને કાઢી નાખીએ કારણ કે જો આપણી પાસે સ્ટોક કેટલો છે કપડાનો કાનાના તે એટલે કાના જો અહીંયા કાનાને છે ને સજાવી દીધા છે શિયાળાના વાઘા પહેરાવીને. ઠંડી વાય ને કાના નહીં હા આપણને વાય એમ કાનો ઠંડી તો વાય જ ને. હા એટલે જો કાનાને બેસાડી દીધા છે ગરમ કપડાં પહેરાવીને. અહીંયા જો સ્ટોકમાં કપડાં છે વાઘા મુંગટ આવડા કપડાં આ વાઘા છે ને એ આ બધા વાઘા જાતે બનાવેલા છે હાથથી. આ જો આ એનો મુંગટ જો આ જાતે બનાવેલા છે આ પણ જાતે બનાવેલા છે અને આ પણ. અને જો મમ્મી હવે બતાવશે આમાં કેટલા કેટલા છે. મમ્મી બતાવો ચાલો કેટલો સ્ટોક છે તો બહુ બધા છે કા મમ્મી. જો આ કેટલો સરસ ફાઇન કલર છે પિંક લાઇટ લાઈટ પિંક થોડોક ઊંચો રાખો એટલે છે ને લોકોને દેખાય. લાઇટ પિંક હા. દુધિયા હમ. પછી જો આ પણ કેટલો સરસ છે હા સ્કાય કલર. જો આ પિંક આ બધા આણામાં લાવેલી હોય ને લાલાને પહેરાવવા માટે એ છે. કોક કોક ઘરના હશે પણ ઘરના ઓછા છે કદાચ. અને કારણ કે અહીંયા લાલો હતો ને એ લાલો પછી આપણે શું કર્યું મમ્મી એ પછી માસીને આપી દીધો. હા માસીને જોતો તો એની પાસે લાલો નહોતો ને હું લાવી હતી પછી બે લાલાની સેવા ન કરે ને એવું એટલે બે નો રખાય. હા એટલે એક માસીને આપ્યો અને મારો હતો ને ઘરે રાખ્યો. જો આ બધા આ માસી લાવ્યા હતા કંચન માસી. હા મારા માસીજી હોય ને ઈ એ પાછું ગોપાલાલ છે ને એટલે ઈ દ્વારકા જતા હોય ને ત્યારે લાવતા હોય. જો આ પણ બહુ ફાઇન છે ઓરેન્જ ટીશ્યુ ના છે એ વાગા. જો આ કેવો જો નાનકડો એવો. જો આ છે ને સમર કલેક્શન છે અમારા લાલુનું. જો આ કેવો છે આ ગ્રીન બધા કલરના વાઘા તમને જોવા મળશે હે ને મમ્મી. એક એક કલર એક બાકી નહીં હોય. હા યલો જો પીઠીમાં પહેરાવા લાલા ને યલો કલર. જો અહીંયા સ્ટોકમાં જ લેસનો છે છે જો. જો આ લેસ વાળો. પછી જો આ ઘરનો લાગે છે. હા આ મારો હું નથી લાવેલી. આ હવે ઈ ખરાબ થઈ ગયો છે એને જવા દેશું જો. અને જો આ સરસ છે દુધિયા. સારું છે. આ પિંક કેટલો સરસ છે જો. આ કયું કહેવાય મમ્મી મટીરિયલ કયું આવડો આ પિંકમાં છે ઈ એ ટીશ્યુ નહીં ને આ આને કંઈક કહેવાય. ઓલું શું કહેવાય ગજી નહીં નામ એનું હું ભૂલી ગઈ અને કહેવાય છે કંઈક બ્રાસો બ્રાસો નથી તો કંઈક કહેવાય છે મતલબ ના. કાંજીવરમ જેવું છે કઈ. અને જો અહીંયા તે હજી સમરનું જ છે અને હવે આ સમરનો આવશે. છે જો. આ છે ને હું જોબ કરતી હતી ને ત્યારે મારી સેલરીમાંથી પહેલા મેં છે ને આ વાઘા કાનાજી માટે લીધા હતા ઘરના બધા સભ્યો માટે અને કાના માટે પહેલા એમ. જો આ રેડ નાના નાના છે સરસ. જો આ છે ને મને કન્યાદાનમાં લાલો આપ્યો હોય ને ત્યારે પહેરાવીને આપેલો હતો. આ વર્કવાળા છે ખાટલી વર્કના. આ સંભારનો જો. હા જો આ કેટલો ફાઇન છે સમરનો. કેટલા છે જો. જો આ રીતે મસ્ત છે. આ રેડ છે. હા ઠીક, આ તો અમુક તો એવા છે હજી યુઝ જ નથી કર્યા કાનાને પહેરાવા જ નથી. આ જો ઓરેન્જ કલરના ઓરેન્જ એન્ડ બ્લુ. કેટલો મસ્ત જો આ હજી પહેરાવા જ નથી. એક જ છે બધા. પછી જો આ છે પર્પલ. અને મુંગટ તો જો અહીંયા ઢગલ મોઢે મુંગટ છે કાનાને. મુંગટ આપણે કપડા આપણને બહુ ગમતા હોય તો આપણે લાલુ માટે લેવા તો પડે ને. તો જો કેટલા મુંગટ છે લાલાના. પછી જો આ વાઘા તો બતાવો મમ્મી. મારા મમ્મીએ જાતે પોરવેલા છે જો. પહેરાવીએ ને તો બહુ ફાઇન લાગે છે ને મમ્મી. જો પોરવેલા છે મારા મમ્મીએ આ વાઘા. તો જો એના માટે આવું નાનું એવી ટોપી બનાવી હતી અને હારે બનાવ્યો જો નાનું એવું. અને આના અંદર જો હાર ને વાંસળી ને જો વાંસળી તો જો આ કેટલી ફાઇન છે કૃષ્ણ.
પછી જો આમાં બહુ બધી છે વાસળી તો આ છે જો સાદી ને સિમ્પલ, આ બીજા બધા સેટ છે, જો આ વાસળી છે. કાનાના સેટ છે. આ વાસળી છે ને એવું બધું છે ને. આટલો બધો અમે ખજાનો ખોલ્યો છે. મમ્મી લાલાનો ખજાનો ખોલ્યો આજે. હા, આજે તો લાલાના કેટલા કપડા. વાગ્યા છે લાતો જોઈએ તો ખરા આજે એમ. હા એમ. અને આમ થયું તે જે ખરાબ થઈ ગયા હોય જવા દે તો જગ્યા થાય ને એમ. આપણા કપડાં આપણે કેમ આપણો કબાટ સારો કરીએ જે આપણને ન થઈ રહેતા હોય કે ખરાબ થઈ ગયા હોય જવા દે, એમ લાલા નહીં તે દર વર્ષે નવા જોઈએ ને. ખરાબ થઈ ગયા હોય એ જવા દેવાના. એટલે શું છે કે પછી જગ્યા થાય ને લાલુના કપડાને, પછી આપણે સ્ટોક ભેગો કરી રાખીએ તો પછી કાનાના કપડાનો થપ્પો થઈ જાય. એટલે જે ખરાબ થઈ ગયા હોય મમ્મીને કીધું ચાલો ફ્રી છીએ ને તો એ એક કામ પતાવી દઈએ. મમ્મી છે ને જો આ ચણા લઈને આવ્યા ને તે ચણાની અંદર શું નીકળ્યું, કેવી બિચારી બેઠી છે. કેવડી મોટી છે મમ્મી. બધા ચણામાં નીકળે જ તે આવી નીકળે જ તે હોય જ. હોય જ તે. ઘણી વાર છે કે હોય જાય બિચારી લાંબી થઈ જાય. અરે આમ જો હલે છે મમ્મી. હલે ને જો જીવેશ કાલની છે તોય જીવેશ. જો 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 કેટલી હલે છે એને. ચાલો આપણે બેસી ગયા છે સાંજનું ભોજન કરવા. તો સાંજના ભોજનમાં છે આજે મૂળાની ભાજી, કોબીજ ગાજરનો સંભારો, રોટલી, ચા, દૂધ. અહીંયા મમ્મી જો છાશ કાઢે છે. જો મમ્મીએ લઈ લીધું છે મૂળાની ભાજી, ગાજરનો સંભારો. મિસ્ટર હાર્દિક બોલો, કેમ છો બધા? મજામાં ને? બધા મજામાં. વાંધો નહીં, આવો મૂળાની ભાજી ખાવા. તો જો ભાઈ મિસ્ટર હાર્દિક જો એની મૂળાની ભાજી ને એવું બતાવે છે ને કે છે કે ચાલો જમવા, હે ને? હા હા, જમવા હાલો. તો શું કે છે આજના ન્યૂઝમાં શું છે એ કયો ને. હાલો. વાયરલ ફેલાણો છે ને ચીનમાં. વાયરસ ને એનું બહુ આવે છે હમણાંથી. તમે તે દિવસે કીધું તું એ લોકડાઉન થઈ શકે છે ચીનમાં. ચીનની વાત ચીનમાં થઈ શકે છે એમ ને. અહીંયા આપણે ઇન્ડિયામાં નહીં ને. ઇન્ડિયામાં હવે લોકડાઉન કોઈ દિવસ નહીં આવે. નહીં આવે. નહીં, બિલકુલ નહીં. સાચી વાત. સાચી વાત. તો વાંધો નહીં. તો ચાલો ચાલો બધા જમવા. અને આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું. તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દીથી આવી જાય. બાય બાય.